ભાવનગરના રજવાડાનો ઇતિહાસ। સૂર્યવંશી ગોહિલ વંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે। તેમનું મૂળ વતન મારવાડ હતું। સૂર્યવંશી ગોહિલ રાજપૂતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો। એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા। ગુજરાતમાં એમણે સૌપ્રથમ રાજધાની સન 1194માં સેજપુરને બનાવ્યું। ત્યાંથી તેઓ આગળ વધીને સન 1254માં રાણપુરમાં રાજધાની બદલી। સન 1309માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી। સન 1570માં સિહોરમાં રાજધાની સ્થાપી। 1722થી 1723માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહિલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યું। હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલિક સ્થાન છે એમ માનીને 1723માં સિહોરથી 30 કિલોમીટર દૂર વડવા ગામ પાસે દરિયાકિનારે સંવત 1779ની વૈશાખ સુદ 3 અખા ત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહિલે નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું। 1807થી ભાવનગર બ્રિટિશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું। દરિયાઈ વ્યાપારની સાનુકૂળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું। ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે। આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે। ભાવનગરના રાજવીઓ તથા તેમના દીવાનો જેવા કે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા। મહેલ અને અન્ય સ્થાપત્ય સન 1878થી લઈને સન 1890 સુધી મોતીબાગ પેલેસ એ ભાવનગરના રાજવીનું મુખ્ય નિવાસ સ્થાન રહ્યું। આ પહેલાના રાજવીના નિવાસ સ્થાનની પશ્ચિમ દિશામાં રાજવીના લગ્ન સમારંભના મૂળ હેતુ માટે બનાવાયેલ સ્થાયી શામિયાણાને પછીથી પરસિવલ માર્કેટ નામની બજારમાં તબદીલ કરી નાખવામાં આવ્યું હતું। દેસાઈ છગનલાલ પુસ્તકાલયની 1880માં શરૂઆત થઈ। 30 ડિસેમ્બર 1882ના દિવસે નવા મકાનમાં બાર્ટન પુસ્તકાલય રૂપે ખુલ્લું મૂકવામાં આવ્યું। દિવાપરા વિસ્તારમાં પરસિવલ ફુવારાનું બાંધકામ પણ રજવાડાના સમયમાં કરવામાં આવ્યું હતું। જશોનાથ મહાદેવ મંદિર, ગંગા છત્રી અને જસવંતસિંહજી જાહેર દવાખાનું પણ ભાવનગર રજવાડા સમયનું બાંધકામ છે। સન 1918માં સ્થાનિક સ્વશાસન લાવવાના હેતુથી ભાવસિંહજી બીજા દ્વારા ભાવનગર સુધરાઈનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય એ માટે એક ઠરાવ પસાર કર્યો હતો। આ ઠરાવ મુજબ સુધરાઈના વહીવટની દેખરેખ માટે 30 સભ્યોની સમિતિની રચના દરબારશ્રી દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં 10 સભ્યો દરબારશ્રી તરફથી નીમવામાં આવતા અને બાકીના 20 સભ્યોને લોકશાહી ઢબથી ગુપ્ત મતદાન દ્વારા ચૂંટી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ 20 સભ્યોમાંથી 17 સભ્યોની વોર્ડવાર ચૂંટણી થતી, જ્યારે બાકીના 3 સભ્યો ખાસ વર્ગના મતદાતાઓ જ ચૂંટી શકતા। ભાવનગરના રાજાનો એક કિસ્સો। રાજા એક દિવસ ગોરા અમલદાર સાથે બેઠા હતા। ત્યાં એક ભિખારી મહેલના દરવાજા પાસે આવ્યો કે જ્યાં બોરડી એના બોરથી હલકાતી હતી। ઈ ભિખારી એની ભૂખ મટાડવા માટે બોરડી પર પથ્થર માર્યો અને ઈ પથ્થર મહારાજાને માથામાં લાગ્યો। ભિખારીની ધરપકડ કરીને રાજા સામે લાવવામાં આવ્યો। રાજા એ બધી હકીકત જાણી અને ભિખારીને પૂછ્યું કે બોરડીમાંથી તને કેટલા બોર મળ્યા? ભિખારી એ કહ્યું કે એક ખોબો ભરાય એટલા બોર મળ્યા। રાજા એ પ્રધાનને આદેશ આપ્યો કે આ માણસને એક ખોબો ભરીને સોનામહોર આપી દો। રાજાના આદેશથી ગોરાઓ અચરજ પામ્યા અને કહ્યું કે આ માણસને તો દંડ આપવો જોઈએ અને તમે એને ઇનામ આપો છો। ત્યારે મહારાજા એ ગોરાઓને જવાબ આપ્યો તો કે જો એક બોરડી એક પથ્થર મારવાથી મુઠ્ઠી એક બોર આપી શકતી હોય તો હું તો આ પ્રજાનો રાજા કહેવા।
એણે મને પથ્થર માર્યો એટલે મારે એને મુઠ્ઠી એક સોનામહોર તો આપવી જ જોઈએ. આવા પ્રજાવત્સલ હતા આપણા રાજવીઓ. મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમની જન્મજયંતિએ પ્રત્યેક ભાવેનાવાસીને નત મસ્તક વંદન છે. તેઓ એક પ્રજાવત્સલ હતા. તેમને પ્રજા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. ભાવસિંહજી સન 1919માં મૃત્યુ પામ્યા ત્યારે રાજકુમાર કૃષ્ણકુમારસિંહજી નાની વયના હતા. એટલે દિવાન પ્રભાશંકર પટણીએ એમને તાલીમ આપવાની જવાબદારી લીધી. પુખ્ત વયના થતાં સન 1931માં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ બેઠા. ભારતને આઝાદી મળી પછી કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરીને પોતાનું રાજ્ય દેશને અર્પણ કરી દીધું. એની કદ્રરૂપ સૌરાષ્ટ્રે રાજ્યના ઉપરાજપ્રમુખ પદ એમને આપવામાં આવ્યું. પછી મદ્રાસના ગવર્નર તરીકે એમની નિમણૂક કરવામાં આવી. આવા હોદ્દા ઉપર માત્ર ₹1નો પગાર લઈ એમને સેવા આપી અને મદ્રાસના લોકોની ચાહના મેળવી. કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાહિતના ઘણા કામો કર્યા હતા. જેમ કે રાજ્યના દેવાદાર ખેડૂતોનું લાખો રૂપિયાનું ચઢેલું દેવું તેઓએ સાવ માફ કરી દીધું. આ ઉપરાંત ખેડૂતો પર શાહુકાર વેપારીનું લેણું હતું એ પણ ખેડૂતો વતી રાજાએ ભરપાઈ કરી દીધું. આ લેણું ₹22 લાખથી વધુ હતું. આજ સુધીમાં પ્રજા માટે આવી ઉદારતા ભારતના બીજા કોઈ રાજાએ બતાવી નથી. ગામનો વહીવટ ગામની પ્રજા જ કરી શકે એ માટે ગામ પંચાયત શરૂઆત પણ એમના સમયમાં થઈ. જૂના સવાર ગામમાં સન 1924માં પહેલી ગામ પંચાયત થઈ હતી. આ કામમાં સ્વ ઠક્કરબાપા, બળવંતરાય મહેતા અને બીજા ઘણા પ્રજાસેવકો મદરૂપ બન્યા. ખેતીની સિંચાઈ માટે અનેક કુવાતળાવ બનાવ્યા. પીવા માટે ચોખ્ખું પાણી મળી રહે એ માટે ભાવનગરમાં ફિલ્ટર શરૂ કરાવ્યું. શહેરમાં ગંદકી ના થાય એ માટે ભૂગર્ભ ગટર યોજના પણ કરાવી. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌપ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. આઝાદી પછી સૌરાષ્ટ્રના નવા રાજ્યની રચના થઈ ત્યારે ભાવનગર રાજ્ય ઉપરાંત પાલીતાણા, લાઠી, વલભીપુર, સોનગઢ, લાખાપાદર વગેરે થાણાઓ ભેગા કરી ગોહિલવાડ નામનો જિલ્લો રચાયો. આ જિલ્લામાં એ પછી સન 1959માં થોડો ફેરફાર કરવામાં આવ્યો અને તેને ભાવનગર જિલ્લો નામ અપાયું. તો આવો છે ભાવનગરનો ઇતિહાસ. અત્યારનું ભાવનગર એ આધુનિક અને ખાણીપીણી અને ઔદ્યોગિક સહારે બની ગયું છે. એનો વિકાસ બહુ જ ઝડપથી થઈ રહ્યો છે. આમાં ભાવનગરના લોકોનો ફાળો બહુ જ અગત્યનો છે. એક સારું ઔદ્યોગિક શહેર બની ગયું છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.